આપણે કહીએ છીએ કે જે કર ઝુલાવે પારણું એ જગત પર શાસન કરે, અને પારણું જેનું સૌથી વધારે વખણાય છે અથવા જે આખા ગુજરાત માટે જે ગૌરવનો વિષય છે એ સંખેડાનું ઘોડિયું હોય કે પછી એનું બાકીનું ફર્નિચર. અને જે કરની વાત થઈ રહી છે, જે શાસનની વાત થઈ રહી છે, એ પણ જ્યારે એ પરંપરાને સમજે ત્યારે કશુંક અદ્વિતીય સર્જાતું હોય છે. મારી સાથે છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈન છે. સંખેડા ફર્નિચરમાં જેટલા લોકો કામ કરે છે એમની યુનિટ્સની પણ વિઝિટ કરી હતી અને આ લોકો સાથે ઇન્ટરેક્શન પણ થયા હતા. તો એમની જે પ્રોબ્લેમ્સ હતી, ખરેખર એમને શું પ્રોબ્લેમ્સ આવે છે, એમની શું જરૂરિયાત છે એની ખબર પડી. તો મારી જે જૂની પોસ્ટિંગ છે આ ડિરેક્ટર એમ્પ્લોયમેન્ટ અને ટ્રેનિંગ તરીકે હતી, તો જે ડોટ્સ છે આ લિંક થઈ ગયા કે એમના માટે અગર એક ટ્રેનિંગ સેશન પ્લાન કરીએ જ્યાં એમની જે જરૂરિયાત છે એના મુજબ ટ્રેનિંગ એમને આપીએ તો કદાચ જે એમની ટ્રેડિશનલ સ્કિલ છે, કુશળતા છે, એમને આપણે ઇમ્પ્રૂવ કરી શકાય. અત્યારે આ લોકો હાથથી કામ કરે છે તો એમની જે પ્રોડક્શન કેપેસિટી છે આ પણ ઓછી છે અને ધીરે ધીરે આ જે સ્કિલ છે આ લુપ્ત થાય છે. તો એના માટે અગર એમની જે ફેમિલીના લોકો છે, બધા સંખેડાના જે લોકો છે, એમને ટ્રેનિંગ આપીને ટેકનોલોજી પ્લસ ટ્રેડિશન આપણે જોડીએ તો ખરેખર પ્રોડક્શન ઇમ્પ્રૂવ થશે. અહીંયા જે એમને શીખવા મળ્યું એનાથી જે પીડીલાઇટના ઇન્સ્ટ્રક્ટર્સ છે, એનઆઈડીની ટીમ છે, એમના મારફતે આ લોકો જે બધું જોયું, મશીન ઉપર કામ કર્યું, ડિઝાઇનિંગ ઉપર કામ કર્યું, એનાથી એમના જે એક્સપોઝર છે આ બહુ ઇમ્પ્રૂવ થયા છે અને એમને ખબર પડી છે કે હવે આખા ફર્નિચર ઇન્ડસ્ટ્રીમાં શું ચાલે છે,